હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ સૌરભ ગોહિલ છે. આપણે જોઈ રહ્યા હતા લોગોરિધમ. લોગોરિધમથી ચાલુ કરીશું મિત્રો. એની પહેલા તો આપણે જોયા કોન્સેપ્ટ જોયા, એક્સપોનેન્શિયલ ફોર્મથી લોગોરિધમ ફોર્મમાં કન્વર્ઝન જોયું, ડેફિનેશન જોયું. હવે આપણે ચાલુ કરીએ ટાઇપ્સ ઓફ લોગોરિધમ. બરાબર છે મિત્રો? ચાલો મિત્રો આપણે ચાલુ કરીએ ટાઇપ્સ ઓફ લોગોરિધમ. બરાબર છે મિત્રો? ટાઇપ્સ ઓફ લોગોરિધમમાં બે ટાઇપ્સ છે મિત્રો. એક છે કોમન લોગોરિધમ અને બીજું છે નેચરલ લોગોરિધમ. કેટલા ટાઇપ છે લોગોરિધમના? તો બે ટાઇપ છે, કોમન લોગોરિધમ અને નેચરલ લોગોરિધમ. કોમન લોગોરિધમ કોને કહેવામાં આવે છે અને નેચરલ લોગોરિધમ કોને કહેવામાં આવે છે એ સમજીએ મિત્રો. જ્યારે પણ બેઝ લોગ નું બેઝ જ્યારે 10 હશે ત્યારે એને કોમન લોગોરિધમ કહેવામાં આવે છે. એને લખવામાં આવે છે મિત્રો log બેઝ 10. બરાબર છે મિત્રો? તો આવી રીતે કોઈ પણ બેઝ જ્યારે પણ 10 થશે log નું તો એને કહીએ છીએ આપણે કોમન લોગોરિધમ. બરાબર છે મિત્રો? બીજું છે નેચરલ લોગોરિધમ. જ્યારે એનું બેઝ log નું બેઝ e હોય, આને લખાશે log નું બેઝ e હોય તો એને કહેવાશે નેચરલ લોગોરિધમ. બરાબર છે મિત્રો? જનરલી તમે અત્યારે ફર્સ્ટ સેમિસ્ટરમાં છો ડિપ્લોમાના, તો તમે કેલ્ક્યુલેટર સાયન્ટિફિક કેલ્ક્યુલેટર જોયું હશે. સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં બે સિમ્બોલ હોય છે, બે બટન હોય છે log માટે. એક બટન હોય છે log નું અને એક બટન હોય છે ln નું. તો શું ડિફરન્સ છે બંનેમાં એ સમજીએ મિત્રો. જ્યારે પણ જ્યારે પણ આપણે કોમન લોગોરિધમ લઈએ, જ્યારે પણ બેઝ આપણું 10 હોય ત્યારે જનરલી એને આપણે લખીએ છીએ log n ના ફોર્મમાં. log લખીએ છીએ મીન્સ આટલું આપણે લખીએ છીએ આટલું. જ્યારે પણ ઓનલી log લખેલું હોય મિત્રો તો એનું સમજવાનું કે બેઝ 10 છે. બરાબર મિત્રો? અને નેચરલ લોગોરિધમ શું થાય છે? જ્યારે બેઝ e હોય એને લખીએ છીએ log e. બરાબર મિત્રો? ત્યારે આને આપણે દર્શાવીએ છીએ l ના ફોર્મમાં. બરાબર મિત્રો? તો શું ખબર પડી આપણને? ચલો, જ્યારે પણ બેઝ 10 હોય તો એનો ઓન્લી log બતાવીએ છીએ અને જ્યારે બેઝ e હોય ત્યારે આપણે ln લખીએ છીએ. તો સમજો કે log 10 n છે તો આપણે લખીશું log n. એમાં બેઝ નહીં લખીએ મિત્રો. જ્યારે log n બેઝ e હોય ત્યારે આપણે લખીશું ln n. બરાબર મિત્રો? તો આ log વિશે જનરલી કોમન લોગોરિધમ સમય યુઝ થાય છે તો કેલ્ક્યુલેટિંગ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવા માટે કોમન લોગોરિધમ યુઝ થાય છે. તમે જોશો જેટલું પણ log ટેબલ આવે છે એ જનરલી બેઝ હોય છે કોમન લોગોરિધમનો બેઝ log 10 ઉપર બેઝ હોય છે. નેક્સ્ટ છે નેચરલ લોગોરિધમ. નેચરલ લોગોરિધમ મિત્રો હાયર લેવલ એન્જિનિયરિંગ માંથી કેલ્ક્યુલસ આવશે. જે આગળનું એ આવશે કેલ્ક્યુલસ નું આપણું એક ચેપ્ટર જેવું આવે તો તમે કહી શકો છો એક સબ્જેક્ટ જ છે. જો તમે આમાં આગળ જશો ડિગ્રી લેવલ ઉપર ત્યારે આવશે તો હાયર લેવલ એન્જિનિયરિંગ. તો હાયર લેવલ એન્જિનિયરિંગમાં નેચરલ લોગોરિધમ યુઝ થાય છે. હવે કોમન લોગોરિધમ સમજો મિત્રો તમારી પાસે log 10 છે કાં તો log e છે. log e માંથી તમારે log 10 માં કન્વર્ટ કરવું હોય તો એનું ફોર્મ્યુલા આવે છે કે log e હોય log n બેઝ e હોય તો આનું કન્વર્ઝન થાય છે 2.303 log n બેઝ 10. બરાબર છે મિત્રો? તો આ કેવી રીતે આવ્યું? જ્યારે આપણે રૂલ્સ જોઈશું લોગોરિધમના ત્યારે હું તમને ડિટેલમાં બતાવીશ કેવી રીતે 2.303 આવ્યું આની અંદર. તો એ આપણે જે નેક્સ્ટ લેક્ચર છે એમાં જોઈશું મિત્રો. બીજું મિત્રો આ તો આપણે જોયું બે લોગોરિધમના યુઝ કે કયો લોગોરિધમ સામા યુઝ થાય છે. જનરલી હવે તમને એક ક્વેશ્ચન થશે કે સાહેબ લોગોરિધમ ક્યાં યુઝ થાય છે? તમે એને કોઈની સાથે રિલેટ કરીને સમજાવશો તો વધારે ખબર પડશે કે લોગોરિધમ ક્યાં યુઝ થાય છે. તો આપણે થોડા એક્ઝામ્પલ લીધા છે કે ક્યાં લોગોરિધમ યુઝ થાય છે. તો મિત્રો પહેલું યુઝ થાય છે લોગોરિધમ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ જ્યારે ફોર્મ આઉટ કરીએ ત્યારે લોગોરિધમ યુઝ થતું હોય છે મિત્રો. પછી આવે છે એક્સપોનેન્શિયલ ગ્રોથ એન્ડ ડીકે. એક્સપોનેન્શિયલ ગ્રોથ કેવી રીતે થાય છે અને ડીકે કેવી રીતે થાય છે એની અંદર આપણે log યુઝ કરીએ છીએ. એના પછી છે pH.
તમે જાણો છો મિત્રો 0 થી 7 હોય તો એસિડિક ગણાય છે, 7 to 14 હોય તો આલ્કલિક ગણાય છે, 7 ન્યુટ્રલ છે મિત્રો. તો pH ની વેલ્યુ જ્યારે ફાઉન્ડ કરવી હોય આપણે તો log નો યુઝ થાય છે. જે મિત્રો સિવિલ એન્જિનિયરિંગ માં છે મિત્રો, જે સિવિલ સ્ટ્રીમ માં છે એમના અંદર એક એન્વાયરમેન્ટ કરીને સબ્જેક્ટ આવશે. એમાં સીવીએસ માં તમે ફાઇન્ડ આઉટ કરશો કે pH કેટલું છે સીવીએસ નું, ત્યારે એની ફોર્મ્યુલા તમને વધારે ખ્યાલ આવશે કે pH આપણે log કેવી રીતે યુઝ કરીએ છીએ pH ફાઇન્ડ આઉટ કરવા માટે. એના પછી છે ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશન વર્ડ તમારા માટે નવો છે મિત્રો. ડેપ્રિસિએશન શું છે? સમજો કે એક મારી પાસે બાઇક છે, બાઇકની કિંમત 1 લાખ રૂપિયા છે, એ આજની કિંમત છે મિત્રો. પણ હું જ્યારે 5 વર્ષ પછી વેચવા જઈશ તો એની કિંમત કે ઓછી થશે, તો જે ઘસારો લાગી રહ્યો કિંમત ઉપર એને કહેવાશે ડેપ્રિસિએશન. સમજો કે હું 10 વર્ષ પછી કે 5 વર્ષ પછી હું એ બાઇક વેચવા જઈશ તો હું 50,000 વેચું તો લાખની બાઇક જે બાઇક છે, તો જે 50,000 ઓછા થયા એને કહેવાશે ડેપ્રિસિએશન. બરાબર મિત્રો? તો એ ડેપ્રિસિએશન ચેપ્ટર તમારે આગળ આવશે જ્યારે પણ એસ્ટિમેટિંગ, જ્યારે પણ ક્વોન્ટિટી સર્વેઇંગ, ક્વોન્ટિટીનું તમારું કોઈ પણ નહીં કરશો, સિવિલ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ બીજી કોઈ પણ ફિલ્ડ ક્વોન્ટિટી લગતું કોઈ પણ નહીં કરશો કે એનું એસ્ટિમેશન વેલ્યુએશન કરવામાં આવશે ત્યારે આ તમને વધારે ખ્યાલ આવશે મિત્રો ડેપ્રિસિએશન. એના પછી છે મેગ્નીટ્યુડ ઓફ અર્થક્વેક. જનરલી મિત્રો તમે સાંભળતા હશો ન્યૂઝમાં કે કશામાં કે આટલા હર્ટ્ઝનું તમારે એ આવ્યું અર્થક્વેક આવ્યું. આપણે એક સ્કેલમાં એને એક ડિફાઇન કરી છે કે આટલું એની મેગ્નીટ્યુડ છે. એ મેગ્નીટ્યુડ ફાઇન્ડ આઉટ કરવા માટે લોગરિધમનો યુઝ થાય છે મિત્રો. તો આ હતા જનરલ એક્ઝામ્પલ. એવા એક્ઝામ્પલ હું આપવા જઈશું મિત્રો બહુ બધા છે, પણ આપણે એટલું ડિટેલમાં નહીં જઈએ એનામાં, કેમ કે આપણું ચેપ્ટર આ લોગરિધમિક ચેપ્ટર છે, એક સિલેબસ એક સબ્જેક્ટ નથી મિત્રો. તો આપણે લોગરિધમ વિશે આટલું ડિટેલમાં નહીં જઈએ. આ થોડાક આપણે એક્ઝામ્પલ જોયા કેવી ક્યાં લોગરિધમનો યુઝ થાય છે. હવે મિત્રો ક્વેશ્ચન એવું થશે કે સાહેબ તમે કીધું કોમન લોગરિધમ તો 10, નેચરલ લોગરિધમ તો e, પણ આની પહેલા તમે જ્યારે એક્ઝામ્પલ જોયા હતા 1 થી 2 લેક્ચર પહેલા, ત્યારે તમે 10 નતું લીધું બેઝ, ત્યારે તમે e નથી લીધું બેઝ. તો આ શું છે? તો મિત્રો તમને જણાવી દઉં, આ 10 કોમન લઈએ છે એટલે કોમન લોગરિધમ કરવામાં આવે છે. જરૂરી નથી કે આપણે ફિક્સ કરી દીધું છે કે આ બે જ લેવાના છે. તમે લોગ કોઈ પણ લઈ શકો છો. આની પહેલાના વિડિયોમાં તમે જોયું છે કે આપણે આ બેઝ ફાઇન્ડ આઉટ કરવાના બે નિયમ એક થયા હતા કે a > 0, log બેઝ a હોય તો a > 0 હોવું જોઈએ, a ≠ 1. તો આ કોમન નિયમ છે લોગરિધમના બેઝનો. બરાબર મિત્રો? પણ આની અંદર એક ડિફાઇન કરી દીધું છે કે જ્યારે પણ log નું બેઝ 10 લઈશું, 10 લઈશું log નું બેઝ, તો એને કોમન લોગરિધમ ગણવામાં આવશે. અને જ્યારે આપણે એનું બેઝ e લઈશું તો એને નેચરલ લોગરિધમ ગણવામાં આવશે. એટલે કોઈ એવું નથી કે આપણે આ બેઝ લેવાના છે. તમે કોઈ પણ લઈ શકો છો, પણ જનરલી કોમન જે યુઝ થાય છે log 10 અને log e યુઝ થાય છે મિત્રો. બરાબર મિત્રો? હવે આપણે જોઈએ આ log e શું છે. log 10 માં આપણને ખબર પડી કે કોઈ પણ નંબર છે, પણ log e શું છે? log e લેવાનું કેમ જે સાયન્ટિસ્ટ હતા આપણા જે સાયન્ટિસ્ટો હતા એમને log e જ કેમ લીધું, બેઝ આપણું e કેમ લીધું? તો e વિશે આપણે સમજીએ આના લેક્ચર e વિશે આપણે સમજીએ કે કેમ e લીધું છે. તો આપણે ચાલુ કરીએ e વિશે. તો મિત્રો આપણે જોઈએ e વિશે. e શું છે, e ની વેલ્યુ શું છે, કેમ e લેવામાં આવ્યું, એના વિશે ડિટેલમાં આપણે સમજીએ મિત્રો. આપણે એક સાયન્ટિસ્ટ હતા, મેથેમેટિશિયન ઓલન. બરાબર મિત્રો? એના વિશે તમે જ્યારે બીજા સેમેસ્ટરમાં જશો તો ડિટેલમાં એના પ્રૂફ ને બધા આવશે મિત્રો. તો ઓલન કેવું હતું મિત્રો? એને શું હતું, એ મેથેમેટિશિયન હતા, પ્લસ એમને બહુ રિસર્ચ કરી હતી મેથેમેટિક્સની ઉપર. જ્યારે મેથેમેટિક્સ પર રિસર્ચ કરતા હતા તો એક વેલ્યુ એની અંદર વારંવાર આવતી હતી. તો એ વસ્તુ પર બહુ ફોકસ કરતા હતા કે આ વેલ્યુ આવે છે વારંવાર, તો એને કંઈ હું નામ આપું. તો એને એમના નામ પરથી e આપ્યું. બરાબર મિત્રો? એ વેલ્યુ કઈ હતી? તો તમે જોશો 2.7182. તો એમને
કમસે કમ તમને 100 થી 150 એમને એક્સપેરિમેન્ટ કર્યા અને એના પરથી એક કોમન વસ્તુ જોઈ કે એક વેલ્યુ કન્ટિન્યુઅસ આવે છે અને છેક સુધી વેલ્યુ ચાલ્યા જ કરે છે, એના પછી એ વેલ્યુ જતી નથી. તો એના પરથી એમને એક વેલ્યુ જે ઈ સિમ્બોલ એમને આપ્યું કે ઈ જનરલી ઈ ફોર ઓલર્સ નંબર કહેવાય છે મિત્રો. ઈ નું જો જોઈએ તો ઈ ના નામ કયા કયા છે જો ઈ ને બહુ લોકો મેજિકલ નંબર કહે છે, બરાબર મિત્રો. બહુ લોકો આને કહે છે ઇરેશનલ નંબર, બહુ લોકો આને ઈ ને કહે છે ઓલર્સ નંબર. બરાબર મિત્રો. તો ઈ ના નામ બહુ છે. જનરલી ઓલર્સે આ નંબર આપ્યું હતું પણ એને એનું કોઈ નામ નહોતું આપ્યું. જનરલી એને એક સિમ્બોલ ઈ આપ્યું હતું. હવે આપણને એક ક્વેશ્ચન થશે કે log જેમ e ની એક વેલ્યુ આવી, e ની વેલ્યુ આપણે જોઈ 2.7182 છે, બરાબર મિત્રો. એ યુનિવર્સલ કોન્સ્ટન્ટ છે, એની વેલ્યુમાં વેરીએશન નહીં આવે. બીજી વસ્તુ e છે પાઈ છે, તો તમને એવું થશે ક્વેશ્ચન કે પાઈ કેમ યુઝ ના કરવામાં આવ્યું? e તમે કહો છો કે કોન્સ્ટન્ટ વેલ્યુ છે, તો પાઈ કેમ નથી યુઝ કરવાનું? પાઈ પર યુનિવર્સલ કોન્સ્ટન્ટ છે. તો એના માટે તમે સમજો કે આની પહેલા આપણે લેક્ચરમાં જોઈ ગયા કે e જે છે નંબર ઓફ જગ્યાએ આવે. તો હવે આપણે જોઈએ મિત્રો આજે 1 r/n છે અને એનો પાવર n. આ શું છે? કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની ફોર્મ્યુલા છે મિત્રો. તમને યાદ હોય તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની જે ફોર્મ્યુલા છે કે p0 p0 1 r/n રેઝ ટુ n. બરાબર મિત્રો. તો આ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની ફોર્મ્યુલા થી આપણે આ લીધું છે. એ એક્સપોનેન્શિયલ ગ્રોથમાં પણ આ ફોર્મ્યુલા છે મિત્રો. વર્નોલી ફોર્મ્યુલા સેમ જ છે. આ જે ફોર્મ છે એ સેમ જ છે વર્નોલી ફોર્મ્યુલામાં. તો આપણે જોઈએ મિત્રો કેવી રીતે e ની વેલ્યુ 2.7182 આવી. પહેલા તો તમને કહી દઉં મિત્રો આ આપણા સિલેબસનું પાર્ટ છે પણ આ સમજૂતી માટે છે. એ તમને કોઈ એક્ઝામમાં પૂછવાનું નથી. તો જો જે મિત્રોને ઇન્ટરેસ્ટ ના હોય એમને ના જોવું હોય તો ના જોવું હોય તો એ ના પણ જોઈ શકે છે. એ આપણને કોઈ કામ લાગવાનું નથી. પણ આ તો એક સમજૂતી છે કે e આવ્યું, e ની વેલ્યુ શું છે તો આગળ જઈને તમને કામ લાગી શકે છે મિત્રો. જોઈએ મિત્રો આની અંદર આપણે શું કર્યું છે કે r = 1 આપણે 100% ગ્રોથ લઈને ચાલ્યા છે. તો પહેલું અસમ્પશન શું છે કે એઝ્યુમિંગ 100% ગ્રોથ. બરાબર છે મિત્રો. જ્યારે 100% ગ્રોથ લઈએ એટલે 1 થઈ ગયું છે. આની વેલ્યુ શું થઈ મિત્રો? 1 થઈ. હવે આપણે શું કરી છે n ને 10 એઝ્યુમ કરી છે પહેલામાં. તો 1 + 1/10 upon raised to power 10 કરી તો એની વેલ્યુ આવે છે 2.5937. જ્યારે 100 લઈએ છીએ ત્યારે વેલ્યુ આવે 2.7048. જ્યારે 1000 લઈએ છીએ ત્યારે વેલ્યુ આવે 2.7169. જ્યારે 10000 લઈએ ત્યારે વેલ્યુ આવે 2.7181. જ્યારે 1 લાખ લઈએ છીએ મિત્રો તો આ વેલ્યુ આવે છે 2.7182. બરાબર મિત્રો. તો આ વેલ્યુ જે છે એના પછીની 10 લાખ લઈશું તો 2.7182. તો આ વેલ્યુ સેમ રહેવાની છે છેક સુધી અપ ટુ આને તમે કહી શકો ઇન્ફિનિટી સુધી. જનરલી મિત્રો ઇન્ફિનિટી કોઈ નંબર નથી. એક એક્સપિરિયન્સ થી કહી શકીએ કે આપણે એક એઝ્યુમ કર્યું છે કે ઇન્ફિનિટી એ કોઈ નંબર નથી. પહેલા હું તમને કહી દઉં તો જનરલી આ વસ્તુનું જે આન્સર આવે છેલ્લે e આવશે મિત્રો. તમે કેટલું પણ આ ઇન્ક્રીઝ કરશો છેલ્લે આન્સર તમને e મળશે. બીજી વસ્તુ આ ફોર્મ્યુલામાં આપણે ગ્રોથ 100% પકડ્યું મિત્રો. હવે આપણે ગ્રોથ 50% પકડીએ તો શું ડિફરન્સ આવશે એ જોઈએ મિત્રો. જ્યારે આપણે ગ્રોથ 50% પકડી ત્યારે આની વેલ્યુ 0.5 આવશે મિત્રો. તો હવે આ વેલ્યુ આપણે અંદર મૂકીએ અને સેમ જે સ્ટેપ છે એ ફોલો કરીએ તો શું ડિફરન્સ આવશે? આની વેલ્યુ 0.05 આવી મિત્રો. તો આની વેલ્યુ જે આવે છે 1.0511 આવે છે. 100 કરીએ તો 1.0512 આવે છે. 1000 કરીએ તો 1.0512 આવે છે. 10000 કરીએ તો 1.0512 આવે છે. એટલે છેક સુધી આ વેલ્યુ ચાલવાની છે મિત્રો. તો આપણે 10000 કરીશું, 1 લાખ કરીશું, 10 લાખ કરીશું તો આ વેલ્યુ છેક સુધી જવાની છે. તો આ શું છે? તમે જોશો આપણે જોયું છે કે e ની વેલ્યુ આવે છે 2.7182. બરાબર છે મિત્રો. તો e નો આપણે પાવર 0.05 કરીએ તો આની વેલ્યુ શું આવે છે મિત્રો?
1.0512 તો શું થયું અહીંયા શું કર્યું આપણે e નો પાવર શું કરી દીધું મિત્રો આ અહીં e નું પાવર 1 હતું મિત્રો તારી વેલ્યુ હોતી હતી 2.7182 અહીં e નું પાવર 0.05 અને આની વેલ્યુ મૂકી અહીં તો આન્સર શું આવ્યો મિત્રો 1.05.2 તો આના પરથી શું આપણને કન્ક્લુઝન મળ્યું છે મિત્રો કે 1 r n એનો પાવર n હોય તો e રેઝ ટુ n એની ઇક્વેશન આ ઇક્વેશન બને છે મિત્રો બરાબર મિત્રો આના પરથી ખબર પડી ગઈ કે આ વેલ્યુ સેમ ટુ સેમ આવે છે નેક્સ્ટ જોઈએ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ના બારેમાં જોઈએ મિત્રો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ તો કેવું હોય છે અહીંયા પણ સેમ આપણે જનરલી જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાલે છે આપણે કોઈ પણ લોન લઈએ મિત્રો તો 10% 12% રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાલે છે પણ અહીંયા આપણે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં 100% ગ્રોથ ઇન્ટરેસ્ટ રેટ ચાલે છે મિત્રો તો 100% લઈએ તો આની વેલ્યુ થઈ જાય છે અહીંયા 1 બરાબર મિત્રો હવે તમે સમજો કે તમે EMI ભરો છો તમે EMI દર મહિને ભરો છો મિત્રો આપણે એક લઈને ચાલીએ કે આપણે EMI એક જ વખત ભરવાની છે એક જ વખત ભરવાની છે તો આપણું પ્રિન્સિપલ હતું 1 બરાબર મિત્રો તો આપણે ભર્યું કેટલું તો 2 ક્યારે 100% તો તમને એક જ વર્ષમાં એક જ વખતમાં ડબલ ભરવું પડે બરાબર મિત્રો જ્યારે મેં એ જ પ્રિન્સિપલ ઇન્ટરેસ્ટ બે વખત ભરીશ મેં ભરીશ ને 2 ટાઈમ્સ તમે એક વેલ્યુ એક લીધું છે પ્રિન્સિપલ એ જ પ્રિન્સિપલ બે વખત બે ટુકડામાં ભરશો તો વેલ્યુ તમારે ભરવી પડશે 2.25 બરાબર મિત્રો એ જ વેલ્યુ તમે 4 વખત ભરશો તો તમારી એ થાય છે 2.44 બરાબર મિત્રો 6 વખત ભરશો તો 2.521 અને 12 વખત ભરશો તો 2.613 શું જોયું મિત્રો એક વખત માં ભર્યું તો 2 આવશે બે વખતમાં ભર્યું તો 2.25 આવ્યું 4 વખતમાં ભર્યું તો 2.44 આવ્યું 6 વખતમાં ભર્યું તો 2.521 આવ્યું 12 વખતમાં ભર્યું તો 2.6130 આવ્યું બરાબર છે મિત્રો આ તો હતું કે ભાઈ એક વર્ષ 6 મહિના બે વખત ભર્યું ક્વાર્ટરલી 3 મંથ ભર્યું બરાબર છે મિત્રો દર 2 મહિને ભર્યું અને આ દર મહિને ભર્યું બરાબર છે મિત્રો તો આ તમારું એ આવ્યું હવે આગળ જોઈએ તમે દર એમાં ભર્યું સમજો કે 365 દિવસ છે વર્ષમાં તો 12 * 365 માં ભર્યું તમે દરરોજ ભર્યું તો 2.782 ગ્રોથ આવે છે એવી રીતે એક કલાકમાં 60 મિનિટ હોય છે 60 મિનિટમાં 60 સેકન્ડ હોય છે 3600 સેકન્ડ તો પકડીને ભર્યું તો કેટલું હોય છે 2.782 બરાબર મિત્રો તો આ જે વેલ્યુ છે ચેક કરી તમે આના પર કેટલું પણ આગળ લઈ જશો તો આ વેલ્યુ તમને ઈ જ મળવાની છે તો તમે બે વખત જોયું કે આ વેલ્યુ સેમ જ આવે છે બરાબર મિત્રો તો આ ઈ નું હતું નેક્સ્ટ ઈ નું જોઈએ ઈ ને મેજિકલ નંબર કેમ કહેવામાં આવે છે જે આમાં તો ખબર પડી જાય એક્ઝામ્પલમાં નેક્સ્ટ માં જોઈએ જ્યારે મિત્રો y(e)x નું ગ્રાફ ડ્રો કરીએ મિત્રો એ ગ્રાફ ઉપર આપણે x એક્સિસ પર 1 પર આપણે જ્યારે એરિયા મેઝર કરીએ એરિયા અંડર કર્વ તો એમાં જોવા મળે કે a પર 1 ઉપર એરિયા જે મળ્યું એ e મળ્યું મિત્રો બે ઉપર મેઝર કરીએ તો e2 મળ્યું મિત્રો હેલો 3 પર જોઈએ તો e3 મળ્યું તો આના પરથી શું ખબર પડી કે એરિયા પણ સેમ રહે છે આની અંદર e ની અંદર બીજું મિત્રો આ જે કર્વ છે જ્યારે હું ટેન્જન્ટ એનું જ્યારે એ લઈશ ટેન્જન્ટ લઈશ તો ટેન્જન્ટ ની વેલ્યુ કોઈ પણ પોઈન્ટ પર બધા ઉપર સેમ રહે એટલે સ્લોપ સેમ રહેવાનું છે તો ગ્રેડિયન્ટ પર e મળ્યું મિત્રો સેમ જ મળ્યું આપણને એના પછીનો ગ્રાફ જોઈએ y 1/x જ્યારે આપણે y 1/x નું ગ્રાફ ડ્રો કર્યું મિત્રો એની અંદર x ની વેલ્યુ 1 થી 1 to e લીધી e આપણને તો મળે 2.782 છે તો 1 થી e સુધીનું આપણે વેલ્યુ લીધું તો આનો એરિયા અંડર કર્વ જે મળે છે મિત્રો એ પણ તમને વિચારીને થશે કે e જ મળે છે બરાબર મિત્રો આના પછી આપણે એક જોઈએ બીજો એક્ઝામ્પલ ઇન્ફાઇનાઇટ સિરીઝ ઇન્ફાઇનાઇટ સિરીઝમાં કેવું હોય છે આ બધા આખું જ્યારે પણ આખું આનું એ કરવામાં આવે છે છેલ્લે આન્સર તમને 2.7182 મળશે કેવી રીતે આપણને ખબર છે 0 ફેક્ટોરિયલ 1 થાય છે 1 ફેક્ટોરિયલ 1 થાય છે બરાબર છે મિત્રો 2 ફેક્ટોરિયલ કેટલું થશે જ્યારે આપણે 2 ફેક્ટોરિયલ કરીશું તો 2 * 1
2 થયું બરાબર મિત્રો 3 ફેક્ટોરિયલ શું થશે 3 * 2 * 1 6 થશે 4 ફેક્ટોરિયલ શું થશે 4 * 3 * 2 * 1 24 5 ફેક્ટોરિયલ શું થશે 5 * 4 * 3 * 2 * 1 મિત્રો તો શું થયું 120 એના પછી જોઈએ 6 ફેક્ટોરિયલ કેટલું થશે કે 6 * 5 * 4 * 3 * 2 * 1 રાઈટ મિત્રો તો 720 એનું થશે એમ તમે કરતા જશો તો તમને બધા એ ડિટેલમાં એનું આગળ પણ મળશે મિત્રો હવે આપણે જોઈએ આ પહેલું સ્ટેજ છે સ્ટેપ તો આપણે E1 લઈએ E1 શું થાય છે કે 1/0 ફેક્ટોરિયલ તો 1 તો આપણને મળી પણ મિત્રો આ શું થયું આટલું તો E2 થયું તો E1 + 1 1/1 ફેક્ટોરિયલ તો શું થાય 1/1 ફેક્ટોરિયલ 1 તો 2 આવી મિત્રો E3 કેટલું થશે તો આટલું તો 1 + 1 + 1/2 શું આવ્યું મિત્રો 2.5 આવ્યું E4 શું થયું કે E3 કાં તો તમે ઓપન કરી શકો છો E3 આ તમારું E4 છે બરાબર તો E3 + આ બરાબર તો એ રીતે પણ તમે કરી શકો છો E3 શું છે કે આટલું તમે લીધું E2 માં રાઈટ સોરી E4 જોઈએ છે મિત્રો આપણે E3 આટલું લીધું મિત્રો પ્લસ 1.6 1.6 શું છે તો 3 ફેક્ટોરિયલ છે બરાબર મિત્રો તો આનું કર્યું ત્યારે કેટલું આવ્યું 2.667 આવ્યું E5 માં શું કર્યું કે E4 + 1.4 ફેક્ટોરિયલ 1.4 ફેક્ટોરિયલ શું છે મિત્રો તો 24 છે તો આનો આન્સર શું મળ્યું 2.70833 E6 તો E5 + 6 ફેક્ટોરિયલ 120 5 ફેક્ટોરિયલ લીધું તો 120 આવ્યું તો આના હિસાબે 2.718 716 આવ્યું અને E7 કર્યું તો E6 + 6 ફેક્ટોરિયલ જેની વેલ્યુ છે 1.6 ફેક્ટોરિયલ ની વેલ્યુ છે 720 આના માટે શું મળ્યું મિત્રો 2.7182 2.718 તો હવે તમે મિત્રો જુઓ આપણે આમાં જોયું તો આ વેલ્યુ મળે છે આના પ્રમાણે જોયું તો અહીંયા મળશે અહીંયા આપણે જોયું તો આ વેલ્યુ મળે છે અને આની અંદર જોયું તો આ વેલ્યુ મળે છે એના પરથી શું ખબર પડે છે કે ઈ વેલ્યુ છે એને કઈ નામ આપવાનું હતું તો ઓલરેડી આપણે સાયન્ટિસ્ટ હતા મેથેમેટિશિયન હતા એમને એનું નામ એનું સિમ્બોલ એક આપી દીધું ઈ જે યુનિવર્સલ કોન્સ્ટન્ટ છે એની વેલ્યુ ક્યાં પણ વેરી નહીં થાય બરાબર મિત્રો તો આ હતું ઈ વિશે ઈ કેમ લીધું કેમ કે ઈ વારંવાર મેક્સિમમ જગ્યાએ આવે છે આપણે એમાં યુઝમાં જોયું મિત્રો કે જે યુઝ છે લોગરિધમના કે અર્થક્વેકમાં યુઝ થાય છે pH માં યુઝ થાય છે એ બધાની ફોર્મ્યુલામાં તમને ઈ જોવામાં આવશે તો ઈ એના માટે એમ નંબર ઓફ તમારે જેટલા પણ તમે કરશો પ્રૂફ કરશો કે કોઈ પણ ઇક્વેશન કરશો નંબર ઓફ જગ્યાએ ઈ આવે છે પાઈ એવી વસ્તુ છે કે બધી જગ્યાએ નથી આવતી પાઈ રિલેટેડ છે મિત્રો એક વસ્તુ તમને કહી દઉં પાઈ રિલેટેડ છે કોઈ પણ સર્કલ ને લગતું સ્ફિયર ને લગતું કોઈ પણ આવે તો પાઈ આવે પાઈ કોન્સેપ્ટમાં આવે છે બાકી પાઈ નથી આવતું કોન્સેપ્ટ ઈ કેવું છે એ બધામાં આવશે કોન્સેપ્ટ એટલે ઈ લેવામાં આવ્યું છે મિત્રો તો આ હતું ઈ વિશે ઈ ની વેલ્યુ કેટલી રહી છે એના વિશે હતું બરાબર મિત્રો હું આ લેક્ચર પૂરું કરું છું નેક્સ્ટ લેક્ચર આપણે આના પછીનો લેક્ચર જોઈશું કે પ્રોપર્ટી ઓફ લોગરિધમ અને એના પછી આપણે એક્ઝામ્પલ્સ ચાલુ કરીશું મિત્રો તો આ વિડિયો તમને કેવો લાગ્યો જો તમને વિડિયો સારો લાગ્યો હોય તો અમને કોમેન્ટ કરો લાઈક કરો વિડિયોને તમારા ફ્રેન્ડ્સ સુધી આ વિડિયોને પહોંચાડો અને તમે જો પહેલી વખત વિડિયો જોતા હોય પહેલી વખત ચેનલ પર આયા હો મિત્રો તો સબસ્ક્રાઇબ કરો ચાલો